ડભોઈ તાલુકાની 23 પંચાયતોની સામાન્ય અને 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી બાદ આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ચૂંટણી અધિકારીઓની રૂબરૂમાં મત ગણતરી કરવામાં આવી હતી, જેમાં પણસોલી ગામેથી હર્ષિલકુમાર અશ્વિનભાઈ પટેલ 821 બહુમતીથી વિજેતા થયા, તેમજ કરનેટ ગ્રામ પંચાયતમાંથી શ્વેતલબેન અજયકુમાર ભાટિયા રસાદસી વચ્ચે 920 જંગી મતોથી વિજયી થયા હતા, જ્યારે દિવાળીપુરાથી નીલોફરબેન મોહસિનભાઈ પટેલ 405 જંગી બહુમતીથી ચૂંટાયા. તેઓ 45 વર્ષોથી પરિવારમાંથી સરપંચ પદે ચૂંટાઈ આવતા હોય છે. અકોટી ગામેથી હેતલબેન બારિયા 248 મતોથી વિજય બન્યા હતા. કજાપુર ગામેથી ભરતભાઈ કાલિદાસ પરમાર 195 મતો વિજયી થયા હતા. મેનપુરા ગામેથી વિશાંતભાઈ નરેન્દ્રભાઈ પટેલ 164 મતો વિજયી થયા હતા. પુનિયાદ ગામેથી સુમિત્રાબેન રણછોડભાઈ વસાવા 534 મતોથી વિજયી થયા હતા. પોતાના માનીતા સરપંચો વિજયી થતા અંગે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધામધૂમથી અને આતશબાજી સાથે રંગે ચંગે વિજય સરઘસો કાઢવામાં આવ્યા હતા. જ્યારે કે ડભોઈ તાલુકાની 5 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી દરમિયાન અનુલક્ષી તંત્ર તકેદારી રાખી ખડે પગે સજ્જ રહ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતોની મત ગણતરી બાદ સરપંચો તરીકે વિજેતા થતા, ત્યારે જો જીતા